હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ. 2 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, મલેશિયા રાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ મલેશિયા રાષ્ટ્રીય દિવસની. એ દર વર્ષે 31 ઓગસ્ટે મનાવવામાં આવે છે. મલેશિયા ઇન્ડિપેન્ડન્સ ડે, સોરી મિત્રો, આ મલેશિયા સ્વતંત્રતા દિવસ છે, રાષ્ટ્રીય દિવસ નહીં. એ જ મલેશિયાનો રાષ્ટ્રીય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે ને, મલેશિયા સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 31 ડિસેમ્બર રાઈટ આન્સર છે, મલેશિયા ઇન્ડિપેન્ડન્સ ડે. ફ્રેન્ડ, 30 ઓગસ્ટે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ, 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ, 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ, 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં એનટીપીસીએ ક્યાં 160 મેગાવોટ સૌર ક્ષમતા શરૂ કરી છે? તો એનટીપીસી એટલે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, બરાબર. હવે થર્મલ મિત્રો જે છે એ જેસલમેરમાં 160 મેગાવોટ સૌર ક્ષમતા શરૂ કરી છે, બરાબર. કેવી રીતના યાદ રાખશો ફ્રેન્ડ? તો કચ્છમાં જેસલમેરમાં આ એક એવા પ્રદેશ છે, એવી જગ્યા છે જ્યાં ગરમી સખત પડતી હોય, બરાબર. તો સૌર ઉર્જા માટે સૂર્યના કિરણો સીધા પડતા હોય એવી જગ્યા જોઈએ. જેસલમેર રાજસ્થાનમાં આવેલું છે, આટલું પણ યાદ રાખવાનું છે. હાલમાં કઈ સંસ્થાએ સેન્ટર ફોર નર્મદા રિવર બેસિન મેનેજમેન્ટ નામનું નવું કેન્દ્ર બનાવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદી અને એની આજુબાજુના જે વિસ્તાર છે એના પર રિસર્ચ કરવા માટે હાલમાં આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી ઇન્દોર આ બંને મળીને સી નર્મદા નામનું નવું કેન્દ્ર બનાવ્યું છે. ક્યાં ટ્રાન્સજેન્ડર અમીર મહેતોની પ્રથમ કમ્યુનિટી હેલ્થ ઓફિસરના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ઝારખંડ, બરાબર. ઝારખંડ જે છે એ રાઈટ આન્સર છે. ટ્રાન્સજેન્ડર છે મિત્રો અમીર મહેતો. અમીર મહેતોની પ્રથમ કમ્યુનિટી હેલ્થ ઓફિસરના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે. ઝારખંડ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ ઝારખંડ. ઝારખંડનું કેપિટલ છે રાંચી. ઝારખંડના સીએમ છે હેમંત સોરેન. રાજ્યપાલ છે મિત્રો સંતોષ ગંગવાર. આ નવા બન્યા છે. હાલમાં ઝારખંડમાં મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના શરૂ થઈ. ઝારખંડ સરકાર ઉપસ્થિતિ પોર્ટલ લોન્ચ કર્યો. ઝારખંડ વિધાનસભાએ ખનન ખનિજો પર ઉપકર લગાવવા સંબંધી બિલ પાસ કર્યો છે. સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ બન્યા છે. ભારત અને કયા દેશે સાર્વજનિક ક્ષેત્ર લેખા પરીક્ષા માટે કરાર કર્યો છે? તો સાર્વજનિક ક્ષેત્રમાં લેખા એટલે કે એકાઉન્ટ્સ, બરાબર, એકાઉન્ટ્સ પરીક્ષા માટે કરાર કર્યો છે મિત્રો ભારત અને સાઉદી અરબે. ભારત અને સાઉદી અરબ વચ્ચે કરાર કરવામાં આવ્યો. તો વાત કરીએ આપણે સાઉદી અરબ. સાઉદી અરબનું કેપિટલ છે મિત્રો રિયાદ. કરન્સી છે રિયાલ. અને સાઉદી અરબના મિત્રો હાલમાં કિંગ છે સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી. કોણ છે? સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી. પીએમ છે મોહમ્મદ બિન સલમાન. આટલું સાઉદી અરબ વિશે યાદ રાખો. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતના સૌથી સસ્તા એરો લાઉન્જનું શુભારંભ કર્યું છે? તો ભારતના સૌથી સસ્તા એરો લાઉન્જ એનું શુભારંભ કર્યું છે મિત્રો કેરળ. રાઈટ આન્સર થશે. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, બરાબર, એમણે કર્યું છે. કેરળ રાઈટ આન્સર છે. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન. મિત્રો વાત કરીએ આપણે કેરળની. તો કેરળના સીએમ પિનરાઈ વિજયને ભારતના સૌથી સસ્તા એરો લાઉન્જનો શુભારંભ કર્યો. હવે કેરળના સીએમ તો થઈ ગયા પિનરાઈ વિજયન. રાજ્યપાલ કોણ છે? આરિફ મોહમ્મદ ખાન. મિત્રો કેરળમાં અન્નાઈમુડી સોલા, મત્તિકેટન સોલા, પંબડમ સોલા, સાયલેન્ટ વેલી, એનારકુલમ અને પેરિયાર નેશનલ પાર્ક આવેલું છે. શાંત ઘાટી આવેલી છે. મિત્રો થૈયમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે. ઓણમ તહેવાર જે છે એ પણ કેરળમાં મનાવવામાં આવે છે. પેરિયાર ટાઈગર રિઝર્વમાં પહેલી વખત વીજળી ઉત્પાદન માટે પવન ટર્બાઇન સ્થાપિત કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશના સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને નિલંબિત કર્યું? તો ફ્રેન્ડ બ્રાઝિલ દેશના સુપ્રીમ કોર્ટે એક્સ
એક્સ એટલે કે આ એક્સ, બરાબર. અને આ એક્સનું જૂનું નામ શું છે મિત્રો? ટ્વિટર હતું, બરાબર. તો આ ટ્વિટર જે છે એને એલોન મસ્ક દ્વારા ખરીદવામાં આવ્યું અને પછી એક્સ બની ગયું. હવે આ એક્સને બ્રાઝિલની સરકારે, બ્રાઝિલના સુપ્રીમ કોર્ટે નિલંબિત કર્યું છે. ગુજરાતમાં ક્યાં ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરાયું? તો ગુજરાતની અંદર ડાક ચોપાલ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે, બરાબર. ગુજરાત મહિલા બાલ કલ્યાણ મંત્રી કોણ છે મિત્રો? એમના દ્વારા આ ડાક ચોપાલ કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં આવી. કોણ છે ગુજરાતમાં મહિલા બાળ કલ્યાણ મંત્રી? તો ભાનુબેન બાબરિયા. મિત્રો, આ પ્રોગ્રામનું મુખ્ય ઉદ્દેશ્ય છે સરકારી કલ્યાણ યોજનાઓ અને તેમના ફાયદાઓ જનતાને પોસ્ટ ઓફિસ મારફતે પહોંચાડવામાં આવશે. કયા રાજ્યની સરકારે નવી સોશિયલ મીડિયા નીતિ શરૂ કરી છે? તો ન્યૂ સોશિયલ મીડિયા નીતિ કોણે શરૂ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં યુપી, ઉત્તર પ્રદેશ સરકારે કરી છે. મિત્રો, વાત કરીએ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. ઘણી વખત એક્ઝામમાં પૂછી લેવામાં આવે છે. મિત્રો, હાલમાં ટાટા પાવરે યુપીમાં ઘર ઘર સોલર પહેલ શરૂ કરી. ઉત્તર પ્રદેશ સરકાર નેપાળ સીમા પર મિત્ર વન સ્થાપિત કરશે. ભારતમાં સંપીડિત બાયોગેસ ઉત્પાદનમાં યુપી ટોપ પર રહ્યું છે. ઉત્તર પ્રદેશની ઈ રિક્ષા ચાલક આરતીને યુકેના મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરાઈ. ક્યાં સ્વદેશી રૂપથી વિકસિત પ્રદૂષણ નિયંત્રણ પોત સમુદ્ર પોર્ટ પ્રતાપ લોન્ચ કરાઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ગોવા. મિત્રો, વાત કરીએ ગોવાની. ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત. ગોવાના રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ. ગોવાનું કેપિટલ છે પણજી. હાલમાં 30 મે ગોવા સ્થાપના દિવસ મનાવાયો. ઇન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન ગોવામાં કરાયું. ગોવામાં 10મી શતાબ્દીના કદંબ શિલાલેખ મળ્યા છે. ગોવાના કાજુને જીઆઈ ટેગ મળ્યો. ગોવાના મુખ્યમંત્રીએ ઈ બજાર, સ્વયંપૂર્ણ ઈ બજાર લોન્ચ કર્યો છે. હાલમાં કોણે નવા કેબિનેટ સચિવનો પદભાર ગ્રહણ કર્યો? તો મિત્રો ટીવી સોમનાથન, ડૉક્ટર ટીવી સોમનાથને નવા કેબિનેટ સચિવનો પદભાર ગ્રહણ કર્યો છે. હાલમાં કયા દેશના પ્રવાસન બોર્ડે સતત પ્રવાસન માટે પાટા ગોલ્ડ એવોર્ડ જીત્યો? તો સતત પ્રવાસન માટે પાટા ગોલ્ડ એવોર્ડ. પહેલી વાત તો પાટા શું છે? એનું પૂરું નામ છે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન. એના દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યું. મિત્રો, નેપાળ આમાં રાઈટ આન્સર થશે. નેપાળના ટુરિઝમ જીત્યો છે. તો વાત કરીએ નેપાળની. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. કરન્સી છે રૂપિયા. PM છે KP શર્મા ઓલી. વિદ્યાર્થી મિત્રો, નેપાળના PM પુષ્પકમલ દહલ પ્રચંડે હાલમાં રાજીનામું આપ્યું. બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું. નેપાળના તમામ સમુદાય સોનામ લોસાના અવસર પર નવો વર્ષ મનાવ્યો છે. હાલમાં વિસ્તારાનું કઈ એરલાઇન્સમાં વિલય થયું છે? તો મિત્રો, વિસ્તારા એરલાઇન્સ જે છે એનું હવે એર ઇન્ડિયામાં વિલય થઈ ગયું. એર ઇન્ડિયામાં. IAS અમૃતલાલ મીણા કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા? તો બિહારના નવા મુખ્ય સચિવ બની ગયા છે અમૃતલાલ મીણા. હાલમાં PM મોદીએ ક્યાં વધાવન પોર્ટનું શુભારંભ કર્યું છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વધાવન પોર્ટનું શુભારંભ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર દ્વારા, બરાબર. વાત કરીએ મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રના CM કોણ છે? એકનાથ શિંદે. રાજ્યપાલ છે રમેશ બેસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. હાલમાં કયા દેશના ફાસ્ટ બોલર શેનન ગેબ્રિયલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં વેસ્ટ ઇન્ડિઝના, બરાબર. વેસ્ટ ઇન્ડિઝ આમાં રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ, છેલ્લો પ્રશ્ન છે, હાલમાં કોણે પ્રોજેક્ટ નમન લોન્ચ કર્યો? તો એ કર્યું છે ભારતીય સેના. ભારતીય સેના દ્વારા પ્રોજેક્ટ નમન લોન્ચ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનની વાત કરીએ આપણે. ઘણા વિદ્યાર્થીઓની શિકાયત હોય છે કે આપણે રિવિઝન ફાસ્ટ કરાવતા હોઈએ. ફ્રેન્ડ, આનું રીઝન એવું હોય કે વિડીયોની જે લેન્થ હોય છે એનું ધ્યાન રાખવું પડે. વધારે લાંબા વિડીયો હોય તો એ વિદ્યાર્થીઓનો ટાઈમ ખાય છે, એટલે આપણે એને શોર્ટમાં પતાવવાની કોશિશ કરીએ. તે છતાં પણ અમે કોશિશ કરીશું કે રિવિઝન થોડુંક ધીમે કરાવીએ. 1 સપ્ટેમ્બર 2024
રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો એ 30 ઓગસ્ટે મનાવવામાં આવે છે. હાલમાં જારી હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ મુજબ અબજપતિઓની સંખ્યાના મામલામાં કોણ ટોપ પર રહ્યું? તો ન્યૂયોર્ક અમેરિકાનું શહેર છે. કોણે રાજગીરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો એ નીતિશ કુમારે કર્યું. નીતિશ કુમાર બિહારના સીએમ છે. ગુજરાતના કયા લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું છે? બરાબર, તો રાજકોટ મેળો રાઈટ આન્સર છે. જન્માષ્ટમીના રોજ રેડકોર્સ ગ્રાઉન્ડમાં આ મેળો ભરાય. ભારતે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા કયા દેશ સાથે કરાર કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો મલેશિયા. મલેશિયાનું કેપિટલ છે ક્વાલાલંપુર. હાલમાં તુફાન આસનાના કારણે કયા રાજ્યમાં એલર્ટ જારી કરાયું? તો એ કરાયું છે ગુજરાતની અંદર એલર્ટ જારી. કોણે IAF હીરોઝ કોમિક બુક લોન્ચ કરી છે? તો મિત્રો VR ચૌધરીએ કરી. VR ચૌધરી રાઈટ આન્સર છે. હાલમાં ધુલીખેલ કયા દેશનો પહેલો WHO માન્યતા પ્રાપ્ત સ્વસ્થ શહેર બન્યો? તો મિત્રો નેપાળ રાઈટ આન્સર થશે. સૌથી સુરક્ષિત શહેરોમાં કયો શહેર સતત 8મી વખત પ્રથમ સ્થાન પર રહ્યું? તો મિત્રો અબુધાબી. બરાબર, UAEનું આ શહેર છે. શ્રીરામ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના નવા MD અને CEO બન્યા છે સુભાશ્રી. ભારતે કયા દેશને હાઇબ્રિડ વિદ્યુત પરિયોજના માટે પ્રથમ પેમેન્ટ કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો શ્રીલંકા. બરાબર, શ્રીલંકા રાઈટ આન્સર છે. હાલમાં મૂડીઝ રેટિંગે નાણાકીય વર્ષ 2024માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 7.2%. પાટા ગોલ્ડ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરાયા? તો કેરળ પ્રવાસન રાઈટ આન્સર છે. કયા દેશે PM મોદીને SCO મિટિંગમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે? તો પાકિસ્તાને. ઇસ્લામાબાદમાં આનું આયોજન થશે. પેરિસ પેરાઓલિમ્પિક 2024માં અવની લેખરાએ નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ જીત્યો છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024નું આયોજન ક્યાં કરાયું? તો મુંબઈ ખાતે. કયા મંત્રાલયે C-બોક્સ પોર્ટલ લોન્ચ કર્યું? તો મહિલા અને બાળ વિકાસ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું CISFના DG કોને નિયુક્ત કરાયા? તો RS ભાટી રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે ગુજરાતના કયા લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.